टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલની આ વિશેષ રજૂઆતમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. કહેવાય છે કે સફળતાનો કોઈ શોર્ટકટ નથી હોતો, કઠોર પરિશ્રમ કરવો જ પડે. જો કે કેટલા કલાક કઠોર પરિશ્રમ કરવો જોઈએ એની વધુ એક વખત ચર્ચા શરૂ થઈ ગઈ છે. તમે અઠવાડિયામાં કેટલા કલાક કામ કરો છો અને ખરેખર કેટલા કલાક કામ કરવું જોઈએ, વધુ એક વખત આ બાબતે ચર્ચા શરૂ થઈ છે. સરકારે એક વટહુકમ બહાર પાડ્યો છે, જેમાં કામના કલાકો 9થી વધારી 12 કરવાનું જણાવાયું છે. હવે તેની કેટલી અસર થશે, કામદાર સંગઠનો શા માટે વિરોધ કરી રહ્યા છે, આ જ મુદ્દે ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે મહાનુભાવ રાજેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભારતીય મજદૂર સંઘ, સંતોષ પવાર, કન્વીનર સંયુક્ત કામદાર સમિતિ, નરેન્દ્ર પાંચાણી જેઓ પ્રમુખ છે એન્જિનિયર એસોસિએશનના. આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલાં રાજેન્દ્રભાઈ આપની પાસે આવવું છે, કારણ કે આ આખો વટહુકમ સરકાર દ્વારા જે બહાર પાડવામાં આવ્યો છે એ છે શું, એમાં શું શું કહેવામાં આવ્યું છે, કયા પોઈન્ટર્સ છે એ સમજવું છે. સર, બિલકુલ આપ જોઈ શકો છો કે શ્રમિક ગ્રામ્ય કક્ષાએથી ખેતીવાડી સાથે સંકળાયેલા શ્રમિકથી માંડી અને મલ્ટીનેશનલ કંપની સુધી શ્રમિકો એકમાત્ર એવી જીવ છે કે જે દેશના રાષ્ટ્રના વિકાસમાં સૌથી પાયામાં રહેલું આ તત્વ છે. આ તત્વ સાથે આજે ખૂબ મોટી છેડછાડ થઈ છે. છેડછાડ એટલા માટે કે શ્રમિક સંગઠનો તમારી પાસે છે, કામદાર સંગઠનો છે, ઘણા બધા સંગઠનો, એની સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા, બેઠક, કોઈ પણ પ્રકારના વાત કર્યા વગર 8 કલાકમાંથી સીધા 12 કલાક એટલે આપ સમજી શકો છો કે આ શ્રમિકોની જીવન પદ્ધતિ ઉપર ઘા કરેલો છે. વર્ષોથી પરંપરા મુજબ આપણે 8 કલાક ટેવાયેલા છીએ, જીવન પદ્ધતિ ગોઠવાઈ ગયેલી છે. એ શ્રમિકનો માલિક એમ કે હવે તમારે 12 કલાક કામ કરવાનું છે, એટલે શું પરિસ્થિતિ ઊભી થાય નહીં. સમાજ જીવનને ઉપર ઘા છે. આવા શ્રમિકોનો કોઈ અવાજ નથી. 12 કલાક સુધી કોઈ પણ માણસ કામ કરીને કેપેસિટી કેટલી, તમે એને કમ્પેર કરો. કોઈ પણ ક્લાસ 1-2 અધિકારી અને શ્રમિક, ક્લાસ 2-1 અધિકારીને ત્યાં ઓફિસમાં બેસીને કામ કરવાનું છે, કેમ એમના 12 કલાક નહીં? આ શ્રમિકો ઉપર જ સીધો ઘા કરવાનો કોઈ પણ વસ્તુમાં. અમને દુઃખ એટલા માટે છે કે ભારતીય મજદૂર સંઘ વિશ્વનું સૌથી મોટું શ્રમિક સંગઠન છે. રાષ્ટ્રહિત, ઉદ્યોગ હિત અને શ્રમિક હિત સાથે અમે સંકળાયેલા છીએ. ત્યારે માત્ર ને માત્ર એક તરફી ઉદ્યોગોના જ પ્રભાવમાં આવી અને શ્રમિકોને જ આ સ્થિતિ ઊભી કરવાની 2 મુદ્દા આજે હું આપની સમક્ષ મીડિયા મારફત રજૂ કરું છું. 12 કલાક કામ, 8 કલાકમાંથી 12 કલાક, અને સૌથી વધુ સેન્સિટિવ અને માનવતાવાદી મુદ્દો હોય તો આપ પણ મહિલા છો, આપ પણ જાણી શકો, મહિલાઓને 12 કલાક સુધી આપ વાસ્તવિકતા સમજી શકો છો એમ છો કે મહિલાને 12 કલાક માતૃત્વની એક છબી છે, આ એનો પરિવાર છે, એની સાથે એને પણ 12 કલાક કોઈ પણ શ્રમિકને એમ કે 12 કલાક રોકવાનું કઈ મહિલા ના પાડશે? કારણ કે મજબૂર છે. શ્રમિકો હંમેશા મજબૂર હોય છે અને મજબૂરીનો લાભ ઉપર વેટ પ્રથાને ઉત્તેજન આપવાનો આ વિષય છે. મેડમ, આ વિષય આપણે ખરેખર હું ધન્યવાદ આપું છું કેપિટલ ન્યૂઝને કે શ્રમિકોનો અવાજને આજે સૌપ્રથમ આપવો પડ્યો. આવતીકાલે ઓર્ડિનન્સ રજૂ થવાનું છે. સૌપ્રથમ અમને તો દુઃખ એટલા માટે કે આટલા બધા શ્રમિક સંગઠનો છે, આવડું મોટું શ્રમિકોનો મોટો વિષય છે, કોઈ પણ શ્રમિક સંગઠન સાથે કોઈ વાતચીત નથી કરી, કોઈ ચર્ચા નથી થઈ. સીધો હું જોઉં છું એમ 1 એપ્રિલે એનો ઓર્ડિનન્સ વટહુકમ બહાર પાડી દીધો અને આવતીકાલે એને વિધાનસભામાં બિલ રજૂ શ્રમ અને રોજગાર મંત્રી શ્રી લઈને આવી રહ્યા છે. ત્યારે હું આપના ચેનલથી અને હજારો લાખો શ્રમિકો વતી સરકારને આહ્વાન વિનંતી કરું છું કે તાત્કાલિક આ બિલ સ્થગિત કરવામાં આવે. સંગઠનો સાથે તો આપ બેઠક કરો. આટલો પણ તમે વિવેક જાળવવાનું ભૂલી ગયા. આવડો મોટો મુદ્દો છે. લાખો શ્રમિકો, હજારો, કરોડોની સંખ્યામાં છે. એની જીવન પદ્ધતિ સામે સીધો જ આ વ્રજઘાત છે. એ શ્રમિકોને એ પણ હજી ખબર નથી કે અમારે 8 થી 12 કલાક થઈ જવાના છે. વેટ પ્રથાને ઉત્તેજન આપવાની આ બિલ છે, એવું અમારું માનવું છે ભારતીય મજદૂર સંઘનું. આપણી સાથે નરેન્દ્રભાઈ પંચાણી પણ જોડાયેલા છે. નરેન્દ્રભાઈ, કારણ કે આપ એન્જિનિયર એસોસિએશનના પ્રમુખ છો, મારે આપની પાસેથી એ સમજવું છે કે આ જે વટહુકમ છે એની કઈ રીતની અસરો થઈ શકે છે? વટહુકમ જે રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જે વાત કરી છે, વાત સાથે હું થોડો ઘણો સહમત છું. આ વટહુકમ આવી રીતે જ્યારે મજદૂરોને પણ ખબર નથી અને ઇન્ડસ્ટ્રીઝમાં ખબર નથી, ખાલી વાત થતી હતી, એના આધારે આવી ગયું છે.
આ મારા ખ્યાલથી ગેરવ્યાજબી છે. ને જો આને નિયમ બનાવવો હોય 12 કલાક અથવા વર્કરોની કિંમત અથવા એનો ક્વોલિટી વર્ક એની ફેમિલી સાથે સ્પેન્ડ કરી શકે એવું કરવું હોય તો એને વર્કરો અને ફેક્ટરીના માલિકોને બેઉને સાથે લઈ અને આ કામ કરવું હતું. અને એક ચર્ચાનો વિષય, જેમ ચુડાસમાભાઈએ કીધું એવી રીતે ચર્ચાનો વિષય લઈને આવું કરવું છે. રાજકોટની ઇન્ડસ્ટ્રીઝની પર્ટિક્યુલર વાત કરું તો 2 દિવસની રજા રાખી અને વધારે કામ કરાવી લેવું આ મારા ખ્યાલથી એટલું બધું વ્યાજબી નથી. ને જો આવું જ કરવું હોય તો એ મજૂર અને ફેક્ટરીના માલિકની વચ્ચે વિન વિન સિચ્યુએશનમાં બેઉની ઈચ્છા હોય તો થાય. એને કાયદાના ફોર્મેટમાં લેવાની જરૂર નથી. અને બીજી પણ એક વાત સાચી છે કે 8 કલાક આપણે કામ કરવાથી ટેવાયેલા છે. આપણી શિફ્ટ 8 કલાકની છે. હવે 8 કલાક પછીના વધારાના જે 12 કલાકનું એને કામનું રોજમદાર આપ્યું છે તો એ કેવી રીતે થશે અને એનું રોજમદાર કેવી રીતે હશે એ પણ એક ચર્ચાનો વિષય છે. પણ આ બધી ચર્ચાઓ એક સંગઠિત થઈ મજદૂર વાળા અને ઇન્ડસ્ટ્રીઝ સાથે એક સહયોગ રહી અને આ જો એને કરવું હોય તો આને ઇમ્પ્લિમેન્ટેશન કરી શકાય. અને એ પણ ફરજિયાત ન હોવું જોઈએ, કેમ કે આ ઘણી બધી દુવિધાઓ ઊભી કરશે. અને જેમ કે ફેક્ટરીમાં આપણે લોકો ક્યારેય જતા હોય, બહાર ફરવા જતા હોય ને વધારે દિવસો ગયા હોય ફરવા, તો આપણું પણ જલ્દીથી એટલું નથી થતું કે આપણે જલ્દીથી આપણી વર્ક ઉપર જલ્દીથી પાછા આવી શકીએ. એવું જ વર્કરોને થશે કે તમે 12 કલાક કામ કરાવી લો અને પછી 2 દિવસની રજા એક સાથે હોય તો જલ્દીથી કન્ટિન્યુઅસ પ્રોસેસ વાળાને અથવા એવી કોઈ કંપનીઓની પ્રોસેસ છે તો 2 દિવસના એના પ્રોડક્શન શેડ્યુલ અટવાઈ જશે. અને દરેક જગ્યાએ ક્યાંય સેટરડે સન્ડે છે, અમારે લોકોને બુધવારની રજા છે, તો કેવી રીતની રજાઓ પાડશે એ પણ નક્કી નથી થતું. એટલે મારા ખ્યાલથી આની ઉપર એકવાર ચર્ચા વિચારણા કરવું જોઈએ. નિયમ બનાવવો છે અને વિધાનસભામાં લઈ જાય છે, વાત સારી છે, પણ બધાઓની સાથે ચર્ચા કર્યા પછી આવડું મોટું ડિસિઝન આવી રીતે ન લઈ શકાય એવું મારું માનવું છે. બિલકુલ. આપણી સાથે સંતોષભાઈ જોડાયેલા છે. સંતોષભાઈ, આદર્શ માપદંડ શું? માણસ કેટલા કલાક કામ કરી શકે? જો કલાકો વધારે તો પછી કામની ક્વોલિટી પર પણ ફરક પડવાનો છે. બેન, સૌથી પહેલાં તો આ સબ્જેક્ટ લાવવા બદલ તમારો અને તમારા મીડિયાનો ખૂબ ખૂબ આભાર. ખરેખર કામદારોને કંઈ પણ એમ કે કામદારો સાથે કોઈ પણ ચર્ચા કર્યા વગર આ રીતનો 8 કલાકના 12 કલાક કરવા એ કામદારો ઉપર કુઠારો ઘાત છે. હું સંતોષ પવાર, સંયુક્ત કામદાર સમિતિ એટલે કે વડોદરાની અંદર જેટલા બી સેન્ટ્રલ ટ્રેડ યુનિયન છે એનો કન્વીનર છું. અમારા તમામ ટ્રેડ યુનિયનોએ મળીને આનો વિરોધ કરવાનું નક્કી કરેલું છે. આ તમે વિચાર કરો કે વર્ષો સુધી લડ્યા પછી 8 કલાક થયા હતા. અમારા આઈએલઓ અને ફેક્ટરી એક્ટ બંને એ આઈએલઓ તરફથી આંતરરાષ્ટ્રીય લેબર જે કાયદા છે એનું ઉલ્લંઘન છે, ફેક્ટરી એક્ટનું ઉલ્લંઘન છે અને આ રીતનો કામદારો ઉપર એક મોટો કુઠારો ઘાત છે. 8 કલાક, હવે તમે વિચાર કરો કે 8 કલાકને બદલે 12 કલાક અગર કામ લેવામાં આવે તો કામદારોનું હેલ્થનું શું થશે? 8 કલાકમાં માણસ થાકી જાય છે તો 12 કલાક પછી શું થશે એનું? અને એ તો છોડો, એ કામ દેશની અંદર આપણે વાત કરીએ છીએ કે બેરોજગારી વધી રહી છે અને બેરોજગારી જ્યારે વધી રહી છે તો આનાથી 8 કલાકને 12 કલાક કરવાથી કેટલી બેરોજગારી વધી જશે? અમારે 8 કલાકના બદલે આ જ કામદાર 8 કલાકને બદલે 12 કલાક કામ કરતો હતો, ખૂબ મહેનતથી કામ કરતો હતો, એટલે એને ડબલના રેટે ઓવરટાઈમ મળતો હતો. હવે 12 કલાક કરશો એટલે એ તો એમને ઓવરટાઈમ મળવાને બદલે ડબલના રેટને બદલે સિંગલ રેટમાં પગાર મળશે. આ બધી પરિસ્થિતિઓને જોતા અને એક એવું કહેવાય છે કે આ એક સરકારનો એક કહેવાય કે બહુ જ ખરાબ નિર્ણય છે. એક તો મિનિમમ વેજીસમાં વધારવાનું તો શીખતા નથી. આજે ઇન્ડિયાની અંદર સૌથી ઓછામાં ઓછો મિનિમમ વેજ ગુજરાતની અંદર છે. તમે વિચાર કરો, સેન્ટ્રલનો મિનિમમ વેજીસ 675 રૂપિયા અને આપણા ગુજરાતનો 431 રૂપિયા. કેવડો મોટો ગેપ છે, પણ એના વિશે વિચારવું નથી. પણ 8 કલાકના 12 કલાક કોઈ પણ કામદાર સંગઠન સાથે ચર્ચા કર્યા વગર આ રીતનો નિર્ણય લેવો એ કામદારો ઉપર મોટામાં મોટો કામદાર સાથે અન્યાય છે અને આના ઉપર આવનાર સમયમાં સંઘર્ષ થવાની શક્યતા છે. એટલે આ શાંત રાજ્ય ગુજરાતની એક પરિસ્થિતિને ખરાબ ના થાય એટલા માટે મારી તમામ સરકારના જે બી લાગતા વળગતા છે એમને નિવેદન છે કે આ જે નિર્ણય છે તાત્કાલિક ધોરણે મોકૂફ રાખવામાં આવે અને એને પાછો લેવામાં આવે. લેડીઝોની વાત કરીએ, લેડીઝને તમે વિચાર કરો કે 12 કલાક એક ઘર બી સાચવવાનું, ઘરે બી સાચવવાનું
ઘરના છોકરાઓ સાચવવાના અને નોકરી કરવાની, અને પણ 12 કલાક. જો 12 કલાક નોકરી કરવા માટે કમસે કમ 1 થી 2 કલાક તો આવવા જવાના જાય. એટલે તમે વિચાર કરો કે એમને 14 થી 15 કલાક ફક્ત કામના નામે ફાળવવા પડે, તો ઘર કઈ રીતે ચલાવશે? મને તો એવું લાગે છે કે ઘરે જઈને ખાલી સૂવા માટે જ ઘરે જવાનું થશે, બાકી કામ એ લોકોની સોશિયલ લાઈફ ટોટલી ખતમ થઈ જશે. એટલે સરકારે આના ઉપર વિચાર કરી અને આ નિર્ણય તાત્કાલિક ધોરણે પાછો લેવો જોઈએ એવું મારું માનવું છે. બિલકુલ રાજેન્દ્રભાઈ, કારણ કે મહિલા સેફટીની વાત કરી અને જે પ્રમાણે મહિલાઓ પણ જો 12 કલાક સુધી કામ કરે તો પછી એમના જીવન પર કઈ રીતની અસર પડે એના વિશે પણ વાત કરી. પણ જે પ્રમાણે 9 કલાકથી વધારી અને 12 કલાક કરવામાં આવે તો પછી જે કોમ્પિટિશન છે એ કેટલી વધી શકે? કારણ કે જે મજૂર છે કે જે પણ કામદાર છે એની જ પાસે 9ની જગ્યાએ 12 કલાક કામ કરાવવામાં આવે અને ચલો એને વધારે કદાચ મહેનતાણું ન મળે એટલે એટલા જ રૂપિયામાં એ વધારે કલાકો કામ કરે, એને એક્સ્ટ્રા ઓવરટાઈમ નથી મળવાનું, એને કંઈ જ નથી મળવાનું, એટલે પછી એની માનસિક સ્થિતિ પર પણ અસર પડવાની છે. શ્રમિક જગતને ખતમ કરી દેવાનું આ એક કામ એવું લાગી રહ્યું છે. આપ પણ સમજી શકો, આપણે જન્મ્યા ત્યારથી કોઈ પણ માણસનું, હું તો DNA સુધી કહું છું કે આપણે 6 કલાક કામથી ટેવાયેલા માણસો છીએ. 18 કલાક 24 કલાકની જિંદગીમાં આપણે 6 થી 7 કલાક સૂવા માટે જોઈએ છીએ. 18 કલાક ટોટલ દિવસ હોય છે, એમાં તમે 12 કલાક તો કામમાં લઈ લો. એનો પરિવારનું શું? ખાસ કરીને મહિલાનો મુદ્દો અમે એટલા માટે હાઇલાઇટ કરીએ છીએ. આ મહિલાઓને કઈ પરિસ્થિતિમાં છે આપણે જુઓ છો. આ વટકુમાં જસ્ટિફાઈ કરવાનો પ્રયાસ કર્યો છે, તર્ક બદલી કેટલા બધા નોર્મ્સ આપ્યા છે અને કેટલા બધા નિયમો આપણને બધા, પણ વાસ્તવમાં નિયમો સાથે વાસ્તવમાં કશું જ લેવા દેવા હોતું નથી. કોઈ પણ માલિક આટલી પણ સુવિધા ન આપે. આ પૂરી જવાબદારી સાથે હું કહું છું, ભારતીય મજદૂર સંઘ અમારું સ્ટેન્ડ છે. એમાં ભારતીય મજદૂર સંઘે ખૂબ ગહનતાપૂર્વક અભ્યાસ કર્યો કે શ્રમિકો માટે વાસ્તવિકમાં આ બિલ છે ને બિલકુલ ફાયદાકારક નથી. કારણ કે અમે આવડું મોટું વિશ્વનું શ્રમિક સંગઠન ગુજરાતમાં પ્રવોય, રાષ્ટ્રીય હિત સાથે, ઉદ્યોગ હિત સાથે. અમે તો ભારતીય મજદૂર સંઘ ઉદ્યોગ હિત પહેલાં જોઈએ છીએ અને પછી છેલ્લે શ્રમિક જ જોઈએ છીએ. આ તો એક તરફી નિર્ણય કરી નાખ્યો અને સીધું જ બિલ. શરમજનક બાબત અમારા માટે એ છે કે ક્યાંક ને ક્યાંક આમ છેતરાની લાગણી ઊભી થઈ. શ્રમિકના આપણે શ્રમિક વિભાગમાં તમે જુઓ, શ્રમિકોને લગતા બોર્ડ જુઓ, એના સમિતિઓ જુઓ, છેલ્લા 17 વર્ષથી એ પણ એની કોઈ પણ પ્રકારની નિમણૂક નહીં. એટલે કહેવાનો મારો ભાવ છે કે એક સાઈડ નિર્ણય કરેલો છે અને જ્યારે આવડો મોટો નિર્ણય લીધો તો કેટલો સેન્સિટિવ નિર્ણય છે. તમે કલ્પના કરો કે ખેતીવાડી કરતો હું ખેડૂત છું, આજે હું અમારા ખેડૂતમાં મજૂર તરીકે આવતા હોય એમાં કોઈક તમારે 12 કલાક કામ કરવાનું બીજે દિવસે આવશે, એ નહીં આવે એટલે મને નુકસાન છે અને સામે એને પણ નુકસાન છે. બંને તરફે નુકસાન છે, એક તરફે નુકસાન નથી. કારણ કે કોઈ પણ શ્રમિક 12 કલાક કામ કરવા ટેવાયેલો નથી જ. ભારતીય મજદૂર સંઘ 1 લાખ જેટલા શ્રમિકો સાથે રોડ ઉપર વળવાની તૈયારી કરી ચૂક્યું છે. સરકારને હજી વિનંતી છે, હાથ જોડીને વિનંતી કરી, શ્રમિકનો મુદ્દો સેન્સિટિવ છે, સ્વાભિમાનનો છે. આજે કોઈ પણ તમે કેટલો મહિલાઓનું તો કમસે કમ વિચારવું હતું કે મહિલા કઈ પરિસ્થિતિમાં પોતે ઘરનું કામ કરે. અમે તો મહિલાને એટલા માટે વ્યવસ્થિત ફોકસ કર્યું છે કે 12 કલાકમાં એનું ટિફિન બનાવે, એનું ખાવાનું પીવાનું, એનું બાળકોનું પારિવારિક જીવન, સામાજિક જીવન. આપણે બધે ભલે અમે પુરુષો ગમે તે કહીએ પણ સામાજિક ને વ્યવહારિક જીવન મહિલા ઉપર જ ચાલે છે. આ આપણી ગુજરાતની પરંપરા છે, સંસ્કૃતિ છે, એની ઉપર સીધો ઘા થયો છે. આ સીધી રીતે દેખાતી રીતે નથી, પરંતુ મહિલા અને 12 કલાક આ બે વિષયો અમારા માટે ખૂબ જ નવા છે. અમને કોઈ પણ પ્રકારના વિશ્વાસમાં નથી લેવામાં આવ્યા. કારણ કે એટલા માટે અમને દુઃખ વધારે એટલા માટે છે ને, અમારા માટે આઘાતજનક વિષય એટલા માટે છે. રાષ્ટ્રહિતના ઝંડા લઈને સૌથી પહેલાં અમે હોય છીએ, શ્રમિક હિતના ઝંડા લઈને સૌથી અમે હોય છીએ. કોઈ પણ પ્રકારની આપણે જુઓ, શ્રમિક સંગઠનોનો એટલા બધા કામ કર્યા છે. સરકારને આજ સુધી ક્યાંય પરેશાન થવા નથી દીધી, ક્યાંય ઉદ્યોગોને પણ પરેશાન નથી થવા દીધા. કારણ કે ઉદ્યોગો આપણે આગળ વધશે તો શ્રમિકનું પણ સારું થાય. બંને વિચારધારા સાથેનું શ્રમિક સંગઠન છે અમારું ભારતીય વર્ગ. છતાં પણ આજ પહેલી વાર અમને એક વાતનું દુઃખ થયું કે કોઈ પણ પ્રકારની ચર્ચા નહીં. શું ગુજરાતમાં શ્રમિક સંગઠનનું કોઈ સન્માન નથી, કોઈ સ્વાભિમાન નથી? તમે ક્યાંય કમિટીમાં નિમણૂક ન કરો, શ્રમિકોને કોઈ ધ્યાને ન લો, મોટા નિર્ણયો લે કરો, ત્યારે તમે મોટી બેઠકો કરો છો એસોસિએશનો સાથે ઘણી બધી. અને શ્રમિકનો આવડો મોટો નિર્ણય જે કુઠારઘાત છે અને આત્મઘાત, હું તો એમ ત્યાં સુધી કહું છું, આ આપણે દેશમાં વચ્ચે છીએ. આપણી પરિસ્થિતિ જુઓ, આપણી સાંસ્કૃતિક પરંપરા જુઓ, ઉત્સવ પ્રિય આપણો દેશ છે. શ્રમિકો સંગઠને ક્યાંય 2 દિવસની રજા માગી જ નથી. શું કામ આપો છો તમે? એને જે ઢાળ પડેલી એ જિંદગીમાં શું કામ ડિસ્ટર્બ કરો છો તમે? પારિવારિક જીવન આપણું પેઢી દર પેઢીથી ટેવાયેલું છે.
ભારતીય મજદૂર સંઘની અત્યારે તમે અમારી પણ આજે વર્ચ્યુઅલ બેઠક છે, પ્રદેશ અધ્યક્ષ જિગ્નેશ મજુમદાર મહામંત્રી છે, અત્યારે સમગ્ર ગુજરાતના બધા જિલ્લા પ્રમુખો સાથે બેઠા છે. કારખાના અમારા દરેક કારખાનામાં જ્યાં જ્યાં યુનિયનો છે એની સાથે અત્યારે બેઠા છે. ટૂંક સમયમાં ખૂબ મોટી રણનીતિ ઘડી કાઢવાની 1 લાખ શ્રમિકો સાથે રોડ ઉપરની અત્યારે રણનીતિ બની ચૂકી છે. ત્યારે સરકારને હજી હાથ જોડીને વિનંતી છે આપના માધ્યમથી, આ શ્રમિકોના જીવન સાથે છેડછાડ ન કરો. વેટ પ્રથા, આપણે વેટ પ્રથાને ઉત્તેજન આપીએ છીએ આ મારફતે. સ્વાભાવિક છે મજબૂર માણસે તમે 12 કલાક હો 12 કલાક, 18 કલાક હો તો 18 કલાક બોલે, કારણ કે એને રોજી રોટીની જરૂર છે. તો એનો મતલબ એવો છે કે આપણે એને વેઠિયા મજૂર તરીકે સ્વીકારવાનો છે. તમે એમ કેમ નથી કહેતા 5 ગણું વેતન આપશું ને 12 કલાક ને 24 કલાક, એ વિષય નથી આવતો તો આપણી પાસે. પરંતુ શ્રમિકો માટે આજે કુઠારઘાત છે, એનો અવાજ બની અને આપને ચેનલ મારફત અમે હજારો શ્રમિકોને કીધી ભારતીય મજદૂર સંઘ તમારી સાથે ઊભું છે અને જરૂર પડે ત્યાં તમામ પ્રકારના વિકલ્પો ખુલ્લા રાખી અને કાર્યક્રમ પણ કરવાની અમે તૈયારી કરી ચૂક્યા છીએ. જ્યારે ભારતીય મજદૂર સંઘ સરકારને ફરી એકવાર વિનંતી કરે છે કેપિટલ ન્યૂઝના મારફતે, આવતીકાલે આપ મિલ સ્થગિત રાખો, એ સર્વેના હિતમાં છે. ચર્ચા કરો, બેસો, ક્યાં ક્યાં મુસીબત છે એ બાજુ જુઓ ને ક્યાંક ને ક્યાંક સમાધાન નીકળશે આમાં. પણ ચર્ચા જ નથી કરીને વન સાઇડ કરી દેવું છે એ ભારતીય મજદૂર સંઘનું સ્ટેન્ડ છે, કોઈ પણ પ્રકારે સ્વીકારવામાં નહીં આવે. ઓકે સંતોષભાઈ, શા માટે લૂપમાં લીધા વગર આ પ્રમાણે વટહુકમ બહાર પાડવામાં આવ્યો હોઈ શકે? પહેલાં તો મારે એ જાણવું છે કે આટલા બધા પ્રોબ્લેમ્સ થવાના છે, આટલી બધી મુશ્કેલીઓ આવવાની છે, જો આ વટહુકમ બહાર પાડીને પછી જો એનો અમલ કરાવવામાં આવે તો પછી આટલા પ્રોબ્લેમ્સ થવાના હોય તો પછી શા માટે આ રીતના નિર્ણય લેવામાં આવ્યો હોઈ શકે? એ બાબતમાં મેં એકચ્યુઅલી હું ગુજરાતના હિન્દ મજદૂર સભાનો જનરલ સેક્રેટરી છું, આખા ગુજરાતનો. મેં મારા જનરલ સેક્રેટરી જે અમારા હરભજનસિંહ સિદ્ધુજી છે, જે નેશનલના જનરલ સેક્રેટરી છે અને જે ડાયરેક્ટલી લેબર મિનિસ્ટ્રી સાથે પીએમઓ સાથે જોડાયેલા હોય છે, એમને મેં 2 દિવસ પહેલાં વાત કરી હતી આ બાબત. તો એમણે બી કીધું કે અમને બી નથી કહેવામાં આવ્યું, રાષ્ટ્રીય લેવલ ઉપર ચર્ચા નથી થઈ, લોકલ લેવલ ઉપર ચર્ચા નથી થઈ. મને તો ફક્ત એ લાગી રહ્યું છે કે સરકાર, ખાસ કરીને ગુજરાત સરકાર, ઇન્ડસ્ટ્રીના હિતમાં ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને ધ્યાનમાં લઈને એમને ફેવર કરવા માટે આંધળો નિર્ણય લઈ રહી છે, કોઈને પૂછ્યા વગર. ભાઈ કામદાર સંગઠનો એમની સાથે ચર્ચા કરવામાં 2 દિવસ પહેલાં અમારા હિન્દ મજદૂર સભાના જનરલ પ્રેસિડન્ટ પંચાલ સાહેબ અમદાવાદમાં લેબર મિનિસ્ટરને જઈને મળે છે. ગુજરાતના લેબર મિનિસ્ટરને પૂરું ડેલિગેશન લઈને અમદાવાદથી મળ્યા છે. ત્યાં એમને વિનંતી કરીને આવ્યા છે કે અમે તમારી સાથે ચર્ચા કરવા તૈયાર છીએ. આના પ્લસ માઇનસ શું છે? 2 દિવસ રજા આપીને કામદારનું ભલું નથી થવાનું. 2 આખો નિચોડી લો એને 5 દિવસમાં અને પછી 2 દિવસની રજા આપો, એનો શું ફાયદો છે? આ વિશે અમે ખુલ્લે ચર્ચા કરવા માંગીએ છીએ. ફક્ત ઇન્ડસ્ટ્રીઝને ધ્યાનમાં ના રાખો, કામદારોને પણ ધ્યાનમાં રાખો. આ રજૂઆત 2 દિવસ 3 દિવસ પહેલાં અમારા પ્રેસિડન્ટ સાહેબને અમે મોકલ્યા હતા અને ચર્ચા લેબર મિનિસ્ટ્રી સુધી પહોંચાડી છે. અત્યારે ખબર નહીં કેમ અમારું દુર્ભાગ્ય છે કે ગુજરાતની અંદર જેટલા બી ઓર્ગેનાઇઝેશન છે, આની પહેલાં જ્યારે બી જેટલી બી કમિટીઓ હતી એમાં દરેક યુનિયનના લીડરોને એક મેમ્બર તરીકે લેવામાં આવતા હતા, એની ચર્ચા કરવામાં આવતી હતી. હવે ઘણા સમયથી શું થયું છે ખબર નહીં, પણ લેબરોને ટોટલી ઇગ્નોર કરવામાં આવી રહ્યા છે, યુનિયનોને ઇગ્નોર કરવામાં આવી રહ્યા છે અને એમની સાથે ચર્ચા તો શું, એમની જે કમિટીના મેમ્બર બનાવતા હતા એ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. એટલે ટોટલી લેબર વિરોધી નીતિ અને ઇન્ડસ્ટ્રીયલિસ્ટને ફેવર કરવી એ જ નીતિથી મને લાગે છે આ કરવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે. બિલકુલ. નરેન્દ્રભાઈ, આપ સંતોષભાઈની વાત સાથે કેટલા સહેમત છો કે લેબર વિરોધી નીતિથી આ પ્રમાણેના વટહુકમ જાહેર કરવામાં આવે છે? એવું લાગે છે કે પછી કામદાર સમિતિ હોય કે મજદૂર સંગઠન હોય, આના જે પ્રમુખો છે એમને જો બોલાવ્યા હોત ચર્ચા માટે તો કોઈ વચ્ચેનો રસ્તો નીકળી શકત? સાહેબની એ વાતથી હું સહમત છું કે લેબર અને ઇન્ડસ્ટ્રીઝની સાથે એક કોર્ડિનેશન કરી અને આવું કરવાની જરૂર હતી, પણ હું નથી માનવા તૈયાર કે લેબરની વિરોધમાં સરકાર કામ કરતી હોય. કંઈ ને કંઈ એની અંદર નવીનતા છે. પૂરી ગાઈડલાઈન અમારા સુધી પણ નથી પહોંચી અને સાહેબ સુધી પણ નથી પહોંચી. કોઈ પણ સ્ટેટ કે કોઈ પણ સરકાર લેબરને બાનમાં રાખીને ઇન્ડસ્ટ્રીઝને ફાયદા કરાવે આવું શક્ય નથી, કેમ કે ગુજરાતની અંદર અત્યારનો પ્રશ્ન જોવા જાય તો આપણી લેબર ગુજરાતીઓ કરતા આઉટસ્ટેટમાંથી એટલા બધા છે. જો આવો પ્રશ્ન હોય તો માણસો અહીંથી લેબરમાં ભાગી જાય. એટલે લેબરને દબાવી અથવા લેબરની ઉપર જબરજસ્તી કરી અને તમે કઈ
એવું ન કરી શકે સરકાર કે ભાઈ એકને નુકસાની થાય એકને ફાયદો થાય. પણ 100% એ વાત સાચી છે કે ચર્ચાના વિષયની અંદર આને લેવું હતું અને ચર્ચા કરી અને લેવું હતું. હવે એ ચર્ચા કેવી રીતે નથી થઈ અને સરકાર શું કરવા માંગે છે, હું માંગુ છું કે એને પોઝિટિવ સેન્સમાં લેવું જોઈએ કે સરકાર પાસે આપણે આ રજૂઆત પણ કરી શકીએ કે ભાઈ આ 12 કલાક બહુ માન્ય નથી. દરેક માણસની દર કલાક પછીની એની પોતાની એફિશિયન્સી ખતમ થઈ જતી હોય એટલે એ પણ આપણે ન ચાલીએ. પણ કેપિટલ ન્યૂઝના માધ્યમે આ બહુ સરસ ચેપ્ટર લીધું છે અને આનું હું આભારી માનું છું. પણ આ નિયમ રિસ્પેક્ટ ટુ બોથ વર્કર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લીડર બેઉની વચ્ચે સમજતા સર્જાય એવી રીતે કરવું જોઈએ. નહીં કે આને આંધળો નિર્ણય આપણે કીધો છે એવું ન કહી શકીએ. પણ સરકાર પાસે પૂરી ગાઈડલાઈન આવ્યા પછી આપણે કહી શકીએ ભાઈ વાત રહી આપણી મિનિમમ વેજીસની, તો મિનિમમ વેજીસ સાહેબને પણ હું કહેવા માંગુ છું કે દરેક સિટી દરેક સ્ટેટના જુદા જુદા હોય છે. આપણા મિનિમમ વેજીસ 400 રૂપિયા છે, દિલ્હીની અંદર કદાચ 600 હોઈ શકે. એટલે આને પણ આપણે ધ્યાનમાં રાખવું પડે બેન મારા ધ્યાનથી કે રાજકોટ કે ગુજરાતની અંદર ઇન્ડસ્ટ્રીઝમાં બહારથી આવતા મજૂરો પણ એટલા બધા આવે છે તો એને તમે એવું ન કહી શકો કે આપણી મિનિમમ વેજીસ બહુ ઓછા છે. હા, એ ચર્ચાનો વિષય છે. સ્કિલ માણસો માટે મિનિમમ વેજીસ નું પણ એકવાર સર્વે સરકારે કરવું જોઈએ. પણ આ બધી વાતોને ધ્યાનમાં રહી સરકાર મારા ખ્યાલથી સંગઠિત સાહેબો પણ સંગઠિત છે, એમની સાથે પણ વાત કરશે, ઇન્ડસ્ટ્રીઝ લીડરો સાથે પણ વાત કરશે અને ગુજરાતને ન નુકસાન થાય એવી વાત આપણે કરવાની છે. ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીઝને જો વધારાનું ભારણ આવશે, ટ્રમ્પની ટેરિફ નીતિ છે એવું આપણે કઈ નવું આવશે. વર્કરો પાસેથી તમે વધારે પૈસા આપવાના હોય તો વર્કરોનું લાઈફસ્ટાઈલ વધારે સારી થશે, તો સામે ઇન્ડસ્ટ્રીઝની પણ ગ્રોથ રેશિયો વધશે. પણ વધારે કલાકો વર્કરો પાસે કામ કરાવી અને 2 દિવસની રજા આપી, જ્યારે એને 12 કલાકનો નિર્ણય આપી અને ઓવર ટાઈમના કલાકો વધારી દીધા છે અને આના વધાર્યા છે. અત્યારે આપણી પાસે ડ્રાફ્ટ છે, શું કરવાના છે, કેવી રીતે કરવાના છે, એકચ્યુઅલ સરકારે આ બધાની સાથે સંમતિ લઈ અને પછી આ બિલ રજૂ કરવું જોઈએ એવી નમ્ર વિનંતી છે કે સરકાર કોઈની વિરોધી ન હોઈ શકે, કેમ કે એમને પણ આખરે કોઈની પાસે મત લેવાના છે અથવા આપણા બધાનું ભલું કરવાનું છે, ઇન્ડસ્ટ્રીઝને સારું કરી. આટલામાં કઈ ઇન્ડસ્ટ્રીઝને એવું ન કરી શકે કે ઇન્ડસ્ટ્રીઝને સારું કરવા માટે આ વેજીસ વધારી દો અથવા ઘટાડી દો, માણસો પાસે કામ કરો. તો ઓલ ઓવર સીધી રાત છે માણસોથી કે ઇન્ડસ્ટ્રીઝ પોતે મરી જશે, વર્કર વિના નહીં જીવી શકે. એટલે એક કેલ્ક્યુલેશન છે. સરકારનો આમાં કોઈ દુષ્ઇરાદો ન હોય પણ એમને ચર્ચા કરવી જોઈએ. સાહેબની સાથે હું સહમત છું. ઓકે રાજેન્દ્રભાઈ, કારણ કે જેમ આગળ પણ વાત કરી કે બહારથી બીજા સ્ટેટમાંથી જ્યારે કામદારો અહીંયા આવતા હોય કામ કરવા માટે રોજગારી અર્થે, ત્યારે અહીંના જે સ્થાનિક કામદારો છે, અહીંનો જે મજૂર વર્ગ છે, એમના માટે કોમ્પિટિશન બમણી થતી હોય છે. કારણ કે એ જે બહારના સ્ટેટના લોકો છે એ કોઈ પણ ભાવમાં કામ કરવા માટે તૈયાર હોય છે, કારણ કે એમને રોજગારી જોઈતી હોય છે અને એના કારણે અહીંના ભાવ તૂટે છે, એવી પણ કમ્પ્લેન આવતી હોય છે. સૌથી પહેલાં તો એની કેટલી અસર આ વટહુકમના કારણે એમાં કેટલી અસર પડવાની છે અને સાથે સાથે હવે આગળ શું જ અસર પડશે? મેડમ, ખૂબ સારો પોઈન્ટ છે. તમે સમજો બિહારથી કોઈ મજૂર આવે છે, ઝારખંડથી આવે છે કે આઉટ ઓફ સ્ટેટથી કોઈ પણ બહારથી આવે, હવે એને તો ગુજરાત સાથે માત્ર 24 કલાક કામ કરે તો પણ એ કરવાનો છે, સતત કામ કરે, કારણ કે એને છે ને માત્ર કામ કરવા માટે જ આવ્યો છે. એટલે એ શ્રમિકોની કક્ષામાં ગુજરાતના શ્રમિકોને ખૂબ જ નુકસાન એટલા માટે કે કારખાનેદારો હોય કે કોઈ પણ માલિકો હોય એ કમ્પેર કરશે કે ભાઈ તમે 12 કલાક કરશો ને તો એ કરશે. કહેવાનો મારો ભાવ છે ગુજરાતના શ્રમિકોને બિલકુલ નબળા પાડવાની વાત છે. એને વધુ મજબૂર કરવાનો, કારણ કે સામે તમે કામ નહીં કરો તો સામે ગુજરાત બહારથી બીજા મજૂરો લઈ આવશે. એટલે ગુજરાતમાં ઘણી નકારાત્મક અસર ઊભી થાય સ્થિતિ ઊભી છે. બીજો વિષય આપને એ કહું કે મહારાષ્ટ્રમાં આ જ વિષય હતો. ગઈકાલે અમને સમાચાર મળ્યા કે મહારાષ્ટ્ર સરકારે આ કાયદો પરત લઈ લીધો. સમાન વિચારધારાવાળી આપણી સરકાર છે ત્યાં આ પ્રમાણે જ છે. શ્રમિકોને સાથે લઈને શ્રમિકોની લાગણીને સમજ્યા કે આ તો વિશાળ છે ને સંવેદનશીલ મુદ્દો છે, માનવ અધિકારોનો અનન્ય મુદ્દો છે, ઘણા બધા વિષયો. પણ અમને તો એ છે કે 1 જુલાઈ આનું ઓર્ડિનન્સ થયું, 1 મહિનો થઈ ગયો. 1 મહિનામાં ક્યાંય આની ચર્ચાનું ક્યાંય કોઈને ચર્ચા કરવાનું ના સૂજ્યું. એકવાર બેઠા હોત તો બધા કોઈક રસ્તો નીકળતા આમાં સારો કે ભાઈ તમે શ્રમિકોને ડબલ કે 3 ગણા પૈસા આપવાના છો અથવા કોઈ વધારે સારી સુવિધા આપવાના છો, કારણ કે શ્રમિકને તો કંઈક ફાયદો થવો જોઈએ ને. એ પોતાના જીવનના 4 કલાક ક્યાંક ડાયવર્ટ કરે છે તો કોઈ પણ વ્યક્તિને કંઈક ને કંઈક લાભ થવો જોઈએ. આ વિષયમાં ક્યાંય નથી. માત્ર વ્યવસ્થાઓને આજુબાજુ કરવા માટે, ચાહે ઇન્ડસ્ટ્રીની હોય, ચાહે તંત્રની હોય કે ચાહે એના માટે થઈ અને મજૂરના ખંભા ઉપર બંદૂક ફોડી અને આ વિષય લાવ્યા છે.
આજે હું સરકારને ફરી એકવાર વિનંતી કરું, જો મહારાષ્ટ્ર સરકારે કાયદો પરત લઈ લીધી હોય એના મજૂરો સાથે, તો ગુજરાતના મજૂરો પણ એ માનવતાવાદી છે, એનો પણ પરિવાર છે. અને ગુજરાતમાં તો તમે જુઓ ને ઉત્સવપ્રિય પ્રજા છે, કેટલા બધા ઉત્સવો, એની તમે રજાઓનું તમે સેટ કરો, એ આવા જે હોય ને ઉત્સવો એ સામાન્ય રીતે શ્રમિક પરિવારમાં સૌથી વધારે સારી રીતે ઉજવાતા હોય છે. એટલે સૌથી વધુ રજાઓ આપણે એમાં જ હોય છે, એની તૈયારીમાં. બીજું ત્રીજું, આ જે 12 કલાકનો વિષય છે ને, એ સીધી એની જીવનશૈલી ઉપર કૃતાર્ઘાત કરીને ઊભું રહેશે. એને જીવન આખું બદલાઈ જશે. એનું મહિલા હોય તો મહિલાનું માતૃત્વ, પુરુષ હોય તો એના પોતાના પરિવારના કલાકો ઘટી જશે. 2 દિવસની રજા પાડીને કરશે શું? એને જીવન પદ્ધતિ ફેરવાની, એની આખી જીવનશૈલી ફેરવાની વાત છે. એ લોકોએ તો માગ્યું જ નહોતું, કોઈ શ્રમીએ તો આપણે માગ્યું જ નથી કે અમને 2 દિવસની રજા આપો. તો કોના લાભાર્થી આ થયું છે એ સંશોધનનો વિષય છે, શું વિષય છે આખો. એટલે અમારી સરકારને અમારી વિનંતી છે કે ત્વરિત બેઠક કરી અને તાત્કાલિક પહેલાં તો બિલ સ્થગિત કરે, શ્રમિક સંગઠનો સાથે બેસે. ભારતીય મજદૂર સંઘ હંમેશા રાષ્ટ્રહિત, ઉદ્યોગ હિત અને શ્રમિક હિત ત્રણેયને સાથે લઈને આવ્યા છે. અને આજ સુધી મેં કોલોબરેશન કર્યું છે. આપણે જોયું છે એવા કોઈ મોટા શ્રમિક આંદોલનો નથી આ ગુજરાતમાં કે સરકારને ક્યાંક ને ક્યાંક વિમર્શનો મૂકવું પડે. પણ આ મુદ્દો આવ્યો જ્યારે મહિલાનો 12 કલાક સુધી, તમે કલ્પના તો કરો. હું તો મેડમ આપને કહું છું, એક મહિલા હોવાના નાતે તમે વિચાર તો કરો, કોઈ પણ મહિલાને તમે 12 કલાક, મારે ન કહેવું જોઈએ, માફ કરજો, તમને પણ આ સ્ટુડિયોમાં એમ કે 8 કલાકની જગ્યાએ 12 કલાક કામ કરું, એકવાર તો તમે બોલી નહીં શકો તમારા માલિક સામે, પણ એકવાર તો તમને એમ થશે કે 12 કલાક હું મારું ઘરનું ડિસ્ટર્બ. આ સ્થિતિ દરેક શ્રમિકને રાખીને આપણે એટલા માટે મુદ્દો ઉઠાવ્યો, એટલા માટે અભિનંદન કે આપ પણ મહિલા છો ને મહિલાની વેદના સમજી શકો છો. એ મુદ્દો આપના માધ્યમથી તમામ મહિલાઓને જાય. અને આપને એટલા માટે અભિનંદન આપું છું કે વારંવાર આપણે મહિલાનો મુદ્દો પણ ખૂબ ઉપાડ્યો છે. મહિલા અને 12 કલાકના આ 2 વિષયો ખૂબ જ ગંભીર છે. હજી ફરીવાર વિનંતી છે, હાથ જોડીને વિનંતી છે, લાખો શ્રમિકોને વતી વિનંતી છે કે ત્વરિત ગઈકાલે બિલને સ્થગિત રાખી દો. સંગઠનો બેસશે અને સારી રીતે એનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે. કારણ કે અમે રાષ્ટ્રહિતમાં અને ઉદ્યોગ હિત અમારા બંનેમાં, કારણ રાષ્ટ્ર માટે આ બંને જરૂરી છે અને શ્રમિક પોતાનું યોગદાન આપવા માટે તૈયાર છે. બિલકુલ, આપણે આશા રાખીએ કે જલ્દી જ આજે આખો મુદ્દો છે એ જે કામદારો છે એમના હિતમાં ઉકેલાય અને જલ્દીથી કોઈ જ આંદોલનની જરૂર ન પડે એવી આશા રાખીએ. આપ ત્રણેય મહાનુભાવો અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.